હું છું મહિપાલસિંહ સોલંકી અને ઘણા મિત્રોનો એક મેસેજ આવતો હતો કે ફરી એક વોટ્સઅપમાં નવું અપડેટ આવ્યું છે એના વિશે જણાવજો. તો ઘણા સમય પછી સ્ક્રીન શેર કરીને વિડીયો બનાવી રહ્યો છું. ઓલરેડી આપ સર્વે મારા ઘણા બધા વિડીયો જોયા છે અને આપ સર્વનો ખૂબ સારો સપોર્ટ અગાઉ મળ્યો છે. તો વોટ્સઅપમાં પહેલાં કેવું હતું કે ઘણા બધા મિત્રો પોતાનો નંબર કોઈને શેર આપવા નહોતા માગતા, એટલે કે પ્રાઇવેસી પર એક પ્રોબ્લેમ આવતો હતો. એટલે વોટ્સઅપ તરફથી એક નવું ફ્યુચર લોન્ચ થયું છે અને આ ફ્યુચરનો બેનિફિટ કઈ રીતે મળી શકે એ માટે સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં તમે જશો એટલે ત્યાં તમારે જોઈ લેવાનું કે તમારી જે એપ્લિકેશન છે મેનેજ એપમાં જઈને એ વોટ્સઅપ અપડેટ તો નથી ને. જો સૌથી પહેલાં અહીં આગળ જોઈ લેવાનું ભાઈ આ વોટ્સઅપ અપડેટ ફ્યુચર હોય, અપડેટ કરવાનું માગતું હોય તો સૌથી પહેલાં તમારે તમારું વોટ્સઅપ અપડેટ કરી દેવાનું છે. જો તમે વોટ્સઅપ અપડેટ કરી દો છો તો હવે જે નવું ફ્યુચર આવ્યું છે એ શું છે એના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાના છે. જો આ વિડીયો તમે યુટ્યુબના માધ્યમથી જોવો છો, ફેસબુક ઉપર જોવો છો અને તમે હજી સુધી મને ફોલો નથી કર્યો તો મિત્રો ફોલો કરી દેજો, કારણ કે અવનવા અપડેટ્સ હવે થોડો સમય કાઢીને પણ હું આપવાનો છું. સૌથી પહેલાં આ નોર્મલ વિડીયો બનાવીએ છીએ, હવે હાઈ ક્લાસ વિડીયો આપણને હવે મળવાના છે. તો શું નવું અપડેટ છે અને કઈ રીતે એનું યુઝર નેમ ક્રિએટ થવાનો છે? સિમ્પલ છે. સૌથી પહેલાં તમે તમારું વોટ્સઅપ ઓપન કરશો એટલે અહીંયા 3 ડોટ્સનો એક ઓપ્શન આવશે. ત્યાં તમારે સેટિંગમાં જવાનું છે. સેટિંગની અંદર એક ઓપ્શન છે એકાઉન્ટ. એકાઉન્ટ પર જેવો ક્લિક કરશો એટલે તમે અહીંયા નીચે જોઈ શકો છો યોર એકાઉન્ટની જગ્યાએ યુઝર નેમ એક ઓપ્શન આવી ગયું છે. આ યુઝર નેમ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ક્રિએટ યુઝર નેમ, તો અહીંયા આપણે ક્રિએટ યુઝર નેમ કરી લેવાનું છે. અત્યારે તમારે તમારું યુઝર નેમ ક્રિએટ કરીને રાખવાનું છે. હવેથી જ્યારે કોઈ તમારો મિત્ર તમને વોટ્સઅપ પર સર્ચ કરશે અને માત્ર તમારું યુઝર નેમ નાખશે તો તમારી સાથે કનેક્ટિવિટી બનાવી શકશે. નંબરની જરૂર નથી, નંબરની પ્રાઇવસી હટી જશે. અહીંયા માની લો કે હું એક ટ્રાય કરું છું. આપ સર્વ જાણો છો મારું નામ છે સરમાહી. તો આ ટ્રાય કરીએ છીએ આપણે. જો મારા માટે અવેલેબલ હશે તો મને મળી જશે. તમારે અત્યારે તમારું યુઝર નેમ બનાવીને રાખવાનું છે. જો એ યુઝર નેમ એક વ્યક્તિને મળી જશે, બીજાને મળવાનું નથી. એટલે પહેલાં મેં સર લખ્યું હતું તો મને નહીં મળ્યું, ના પાડી દીધી કે આ ઓલરેડી કોઈને મળી ગયું છે. પણ મેં મારું નામ માહી છે એટલે સર માહી રાખ્યું તો મને મારું યુઝર નેમ મળી ગયું. અહીંયા અત્યારે હું એને સેવ કરી લઉં છું. એટલા માટે મિત્રો સેવ કરી લેવાનું છે કે આ યુઝર નેમ હવે કોઈને મળશે નહીં. મને જે મળી ગયું એ બીજાને મળવાનું નથી. આવનારા સમયમાં જ્યારે આ ફ્યુચર લાઈવ થઈ જશે ત્યારે કોઈ પણ મિત્ર વોટ્સઅપમાં જઈ અને અહીંયા સર્ચ બોક્સમાં સીધું સર માહી કરશે, SIR સર આ રીતે ભેગું, તો સીધું એ મારી સાથે કનેક્ટ થઈ જશે. સર માહી લખશે એટલે સીધો મારો નંબર શો કરશે ને એ કોન્ટેક્ટ થઈ જશે. એટલે આ એક નવું ફ્યુચર આવ્યું છે, ખૂબ જ આકર્ષક છે અને અત્યારે માત્ર ને માત્ર એ સુવિધા છે કે તમે આ તમારું ક્રિએટ કરી રાખો અને એનો બેનિફિટ પણ મળશે. અહીંયા પ્રાઇવસી પર એક સરસ મજાની વાત થયેલી છે. એટલે આ નવું અપડેટ છે. ઘણા બધા મિત્રોને હિન્દીના વિડીયો જોતા હતા પણ ગુજરાતીમાં ખ્યાલ નહોતો આવતો, એટલે મને રિક્વેસ્ટ પણ કરી હતી કે સર આ નવું ફ્યુચર શું છે અને એનો યુઝ કઈ રીતે કરવાનું હોય છે. તો સિમ્પલ વિડીયોમાં મેં બતાવ્યું છે કે તમે સેટિંગમાં જઈ અને અત્યારે તમારું યુઝર નેમ ક્રિએટ કરીને રાખો. ઇન ફ્યુચરમાં આનો બેનિફિટ તમને મળવાનો છે. તો આ મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રોને શેર કરી દેજો અને જો હજી સુધી તમે અમારા ફેસબુક પેજને ફોલો નથી કર્યું તો ફટાફટ ફોલો કરજો. માહિતીસભર વિડીયો મળતા રહેશે. થેન્ક યુ વેરી મચ.